જૈન પિઝામાં પણ તમને ઘણી બધી વેરાયટીઝ મળશે. બાય 2 ગેટ 3 એટલે બાય 2 ગેટ 1 ફ્રી. જનરલી કેવું હોય છે, બાય 1 ગેટ 1 ફ્રીની અંદર મીડિયમ અને લાર્જ પિઝામાં જ હોય છે, અને એ બી વેનસડે અને ફ્રાઈડે. એની જગ્યાએ આ બાય 2 ગેટ 1 ફ્રી છે જે અમારું એ હોલ મેનુ પર છે. પિઝા બી લઈ શકો છો, ગાર્લિક બ્રેડ બી લઈ શકો છો તમે, ડેઝર્ટની અંદર ચોકલેટ, પાસ્તા, મેક્સિકન મેનુ બી લઈ શકો છો તમે. અને 365 ડેઝ આ મેનુ હોય છે. આ 365 ડેઝ માટે આ મેનુ અવેલેબલ છે. ચોકલેટ પિઝા કેક છે અને સીના સ્ટિક કરીને છે. સીના સ્ટિક ન્યૂ એડેડ છે મેનુની અંદર, અને દરેક એજ ગ્રુપના લોકોને આ પસંદ આવે છે ખાવાની. થીન ક્રસ્ટ લઈને આવ્યા છે અમે. થીન ક્રસ્ટ જે બેઝ છે ને એ વીટમાં બનાવવો બહુ અઘરી વસ્તુ છે. હા, 3 કિલોમીટરના એરિયામાં ફ્રી હોમ ડિલિવરી છે, અને એની આગળ જાય પર કિલોમીટર ફ્રી 30 રૂપીસ એક્સ્ટ્રા છે. સ્પેશિયલી તમારો વ્યુઅર્સ કોઈ આ વિડીયો બતાડીને અમારે ત્યાં આવશે તો અમારા એન્ડથી એમને ચોકો લાવવા ફ્રી કરી આપવામાં આવશે. શું વાત છે! એટલે કંઈક ને કંઈક તમે કોમ્પ્લિમેન્ટરી અમે એમને ફ્રી કરી આપીશું. આ વિડીયો તમે જરૂરથી સેવ રાખજો. કેવું લાગ્યું? મને લાગે ત્યાંથી 2-3 પિઝા તો પતાવી દીધા તમે. બહુ સ્વાદિષ્ટ પિઝા હતા, બહુ મસ્ત હતું. ફર્સ્ટ ટાઈમ આવ્યા અને અમે રિકમેન્ડ કરીએ કે તમે સેકન્ડ ટાઈમ વિઝિટ લો. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક યુનિક વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું આણંદ સિટીમાં. આણંદ સિટીમાં એવી રોડ, આણંદ વિદ્યાનગર રોડ, HM પટેલનું જે સ્ટેચ્યુ છે ને એક્ઝેક્ટ સ્ટેચ્યુની બાજુમાં લા મિલાનો પિઝેરિયા એક આઉટલેટ દેખાઈ જશે. આ આઉટલેટની ઘણી બધી વિશેષતા છે, એક વિશેષતા નથી. આ જગ્યાએ જે પિઝા ડોની અંદર જે બી ઓઇલ નાખવામાં આવે છે ને એ પામ ઓઇલ નથી નાખવામાં આવતું. પિઝા ડો પણ અહીંયા એકદમ ફ્રેશ બને છે. ફ્રેશ પિઝા ડોની ઉપર ટોપિંગને નાખીને એમના પોતાને બનાવેલા લા મિલાનો પિઝેરિયાએ બનાવેલા જે સોસીસ યુઝ થાય છે. બહુ જ ક્વોલિટીવાળા પિઝા મળે છે. આણંદ અને ચરોતરની ધરતીમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને ખાસ તો અહીંયા જૈન પિઝા પણ મળે છે. એમાં જૈન પિઝામાં પણ ઘણી બધી વેરાયટીઝ છે. એવું નથી કે 2-3 પિઝા, એવું નહીં. જૈન પિઝામાં પણ તમને ઘણી બધી વેરાયટીઝ મળશે. ઓફરમાં અમારી જોડે હોલ મેનુની અંદર બાય 2 ગેટ 3 એટલે બાય 2 ગેટ 1 ફ્રી હોય છે. એ હોલ મેનુ પર હોય છે. હોલ મેનુ પર હોય છે. જનરલી કેવું હોય છે, બાય 1 ગેટ 1 ફ્રીની અંદર મીડિયમ અને લાર્જ પિઝામાં જ હોય છે, અને એ બી વેનસડે અને ફ્રાઈડે. ઓકે, વેનસડે અને ફ્રાઈડે જ હોય છે. એની જગ્યાએ આ બાય 2 ગેટ 1 ફ્રી છે જે અમારું એ હોલ મેનુ પર છે. પિઝા બી લઈ શકો છો, ગાર્લિક બ્રેડ બી લઈ શકો છો તમે, ડેઝર્ટની અંદર ચોકલેટ, પાસ્તા, મેક્સિકન મેનુ બી લઈ શકો છો તમે. અને 365 ડેઝ આ મેનુ હોય છે. આ 365 ડેઝ માટે આ મેનુ અવેલેબલ છે. અને જ્યારે વેનસડે ફ્રાઈડે બાય 1 ગેટ 1 ફ્રી હોય છે, મીડિયમ અને લાર્જ પર જ હોય છે, બીજા કોઈ પિઝા પર હોતું નથી. આ અને અહીંયા આવશો ને એટલે પ્રોપર રીતે મેનુ અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે, અને અહીંયા ઉપર બોક્સ પણ લગાવેલા છે જેથી સાઈઝ ખબર પડી જાય. હા, સાઈઝ ખબર પડે. આ ચોકલેટ લાવવાનું બોક્સ છે, આ પર્સનલ સ્લાઇસનું બોક્સ છે. ઓકે, જે જાયન્ટ સાઈઝ આવે છે મોટી, પર્સનલ જાયન્ટ સાઈઝ આવે છે. એની બાજુમાં રેગ્યુલર સાઈઝ છે જેમાં 4 પીસ આવે, એની બાજુ મીડિયમ છે, એની બાજુમાં લાર્જ છે. એક્ઝેક્ટ લાસ્ટ 2 સેકન્ડ જે છે કોર્નરની અંદર એ જાયન્ટ પિઝાનું બોક્સ છે, અને આ મોન્સ્ટર પિઝાનું બોક્સ છે. આ મોન્સ્ટર પિઝો લગભગ મારા ખ્યાલથી 4.5 થી 4 કિલોની આજુબાજુની એવરેજ સાઈઝનું હોય છે. આ કિલો એક મોન્સ્ટર પિઝા લઈ, બીજો મોન્સ્ટર પિઝા લઈ તો ત્રીજો એમને મોન્સ્ટર ફ્રી થઈ જશે એમને ત્રીજો. ઓકે, એટલે કોઈ પણ મેનુમાંથી 2 પિઝા ઓર્ડર કરે ફ્રી વાળી ઓફરમાં 2 મોન્સ્ટર લેશે તો ત્રીજો મોન્સ્ટર બી એમને ફ્રી થઈ જશે. અરે વાહ! અને એના સિવાય એને હોલ મેનુમાંથી કે કોઈ 2 વસ્તુ સિલેક્ટ કરી એણે, અને હોલ મેનુમાંથી એને કોઈ પીઝો સિલેક્ટ કર્યો, ગાર્લિક બ્રેડ સિલેક્ટ કરી એ બ્રધરે, અને ફરી એને એવું છે કે મને પ્રીમિયમ ડેઝર્ટની અંદર જવું છે તો ડેઝર્ટ એનું ફ્રી થઈ જશે. ઓકે, જે લોઅર પ્રાઇસ હશે એની ફ્રી થઈ જશે બરાબર મેનુના હિસાબે. ઓકે, હવે આપણે કિચનમાં જઈએ, અને કિચનમાં એન્ટર થવા માટે તમારે કમ્પલસરી કેપ પહેરવી પડશે હાઇજીન મેન્ટેન કરવા માટે. બરાબર, જેટલી ક્લીનનેસ રાખીશું એટલું આપણા માટે બધા માટે સારું છે. ઓકે, અને તમે આ જે પાર્ટીશન રાખ્યું છે ને એ એટલીસ્ટ કસ્ટમર જોઈ શકે બિલિંગ ટાઈમ પર, અંદર બિલિંગ ટાઈમે કસ્ટમર જોઈ શકે એટલા માટે જ આ પાર્ટીશન રાખ્યું કે અંદર કેટલું હાઇજીન મેન્ટેન છે. આ પનીર પેરી પેરી પોકેટની પ્રિપરેશન છે. ઓકે, વ્હીટ થીન ક્રસ્ટ પિઝા છે. હા, અને અહીંયા તમે જુઓ ઓઇલ, અહીંયા જે ઓઇલ યુઝ થાય છે ને એ સોયા ઓઇલ યુઝ થાય છે પિઝા ડોમાં ખાસ તો. એ યુએસપી ને અમારે ફોલો કરવી જ પડે છે 101%. બરાબર છે.
આ મેકલાઇન છે, જેવો ડો રેડી થશે ને આની અંદર એકવાર પાસ આઉટ થશે, નોર્મલ બેક થશે, પછી એ મેકલાઇન પર આવી જશે. મેકલાઇન પર આગળ ડિફરન્ટ વેજીટેબલ્સ, આ ચીઝ મૂકેલું છે, ઓકે, ચીઝ મૂકેલું છે, હા મોઝરેલા ચીઝ છે. 100% ફ્રેન્ચાઇઝી તરફથી જ આ સ્ટોક આપવામાં આવે છે. અમે બહારથી પરચેસ કરી શકતા નથી આ. અને આ 7 ચીઝ માટેનું એક ચેડાર ચીઝ છે આ. ઓકે, આ સેડાર ચીઝ છે. હા, અને એવી ચેડાર ચીઝ છે. એવી રીતે અમે લોકો આ વેજીટેબલ્સ છે અલગ અલગ. યસ, અહીંયા વેજીટેબલ્સ પણ તમે છે ને આમ એવું નથી પૂરેપૂરું ભરી રાખ્યું હોય. હા, નહીં, એવરી ડે ફ્રેશ કટ થાય અને પછી અંદર જાય. હા, દર આ મને લાગે છે અમે હજુ ઓનિયન ફિલઅપ નથી થઈ, અમે ઓનિયન ફિલઅપ નથી થઈ હજુ બી, Yes. એટલે બ્લેન્ક છે પોર્શન અમારું. એટલે જેટલા બી હા, ટોપિંગ છે વ્યવસ્થિત હા. રીતે મૂકેલા છે અહીંયા. પનીર બી વસ્તુ છે, એ પનીર બી અમે માર્કેટથી નથી લઈ શકતા. કંપનીએ જ્યાં કોલોબરેટ કરેલું છે ત્યાંથી જ અમારે પનીર લેવું પડે છે. ઓહો. એટલે દરેક વસ્તુ, ઈચ એન્ડ એવરી વસ્તુ, કે ચીઝ છે તો ચીઝ બી અહીંથી જ લેવાની છે ને આ વેન્ડર જોડથી જ લેવાની છે ને આ બ્રાન્ડની જ લેવાની છે તમારે. બરાબર. અને ખાસ કરીને આગળ એક મોનોપોલી એ છે કે કાઉ મિલ્ક આવે એની જ ચીઝ 100% યુઝ થાય છે આ બ્રાન્ડની અંદર. અને કેવું કે સમજો કે આજે કોઈ કસ્ટમર નથી આવ્યું, અમારું વેસ્ટેજ પડે, તો વેસ્ટેજ બી અમારા કેલ્ક્યુલેશનમાં જાય છે. એ કંપનીને અમારે શો કરવું પડે છે કે આટલી વસ્તુ અમે લોકોએ ફેંકી દીધી, ડો ફેંકી દીધા, પનીર ફેંકી દીધું, આટલા ગ્રામ અમે લોકો. એ કંપની સેકન્ડ ડે મોર્નિંગમાં એક્સેલ શીટની અંદર અમારે આપવું પડે છે કે બરાબર. ગઈકાલે રાત્રે આટલું વેસ્ટેજ ગયું છે અમારું. એમ કંપનીના જેટલા બી ઓનર્સ છે ને એ હા રાત્રે 12 વાગે બી કોલ કરી લો કે સવારમાં મોર્નિંગમાં બી કોલ કરી લો તમે. એમના એન્ડથી ફૂલ સપોર્ટ છે અમને. અચ્છા, હા, સ્ટાફથી લઈને સ્ટાફને ટ્રેન કરવા માટેથી લઈને બધું જ ફૂલ સપોર્ટ, એવરીથિંગ. તમે પોતે ઓનર છો આ બ્રાન્ચના અને તમે જ એક્સપિરિયન્સ કરી શકો કે એક્ઝેક્ટલી ફ્રેન્ચાઇઝી કેવી છે. એક્ઝેક્ટલી. બરાબર છે. હા, એટલે તમે કીધું કે 101% આવી રીતે support આપવામાં આવે 101% છે. ટચ આપે છે અમને બરાબર. ફ્રેન્ચાઇઝી. મને લાગે કે યુટ્યુબ પર કોઈ આ ટાઈપનો વિડીયો છે જ નહીં ઇન્ફોર્મેશન વાળો. હા, Particular એક્ઝેક્ટલી. હા, franchisee આટલી owner- માઇનોર ડિટેલિંગ વાળો યુટ્યુબ પર મેં કોઈનો વિડીયો નથી જોયો. વેરી ફર્સ્ટ શૂટ આ જોઉં છું કે તમે વિથ પરમિશન વી ગો ફોર માઇનોર ડિટેલિંગ હિયર. વિથ પર આ કેવું છે કે પરમિશન લેવી પડતી હોય છે કે આ વસ્તુ અમે લોકો કહી શકીએ કે નહીં ઓન કેમેરા. અને જે ઓનર છે લા મિનાનો પિઝેરિયા, એમને કીધું કે તમે બિંદાસ કહો, અમે કોઈ પણ જાતની કોઈ વસ્તુ છુપાવતા નથી, હા, બધું exactly. કસ્ટમરની સામે જ છે. અત્યારે જે કર્યું છે એ પ્રી ઓપનિંગ છે અમારું. આ પ્રી ઓપનિંગમાં બી કસ્ટમરનો હ્યુજ રિસ્પોન્સ છે અમને. બરાબર છે. છેલ્લા 4 ડેઝ 5 ડેઝથી અમે લોકો ઓપન રાખ્યું છે પ્રી ઓપનિંગ. એનાથી હ્યુજ રિસ્પોન્સ છે. ક્વોલિટી માટે અમે લોકોએ બહાર એક બુક મૂકેલી છે. પેલું ફીડબેક માટે હા, જે form ફીડબેક ભરતા વિઝિટિંગ. હોય. આઉટલેટનો ટાઈમિંગ છે સવારે 10 વાગ્યાથી ચાલુ થાય, રાત્રે 11:15 લગીન છે, 11:30 લગીન. Okay. 11:15 11:30 લગીન મેક્સિમમ ઓર્ડર અમે લોકો લઈએ છીએ. અને અમારું એડ્રેસ છે, હા, ફરીથી એકવાર એડ્રેસ કહી દેજો. અમારું એડ્રેસ છે શિવ સરનામ કોમ્પ્લેક્સ, એવી રોડ, ઓપોઝિટ ઋતુ આઈસ્ક્રીમ એન્ડ શ્રીજી વડાપાવ. ઓકે, એટલે HM પટેલનું જે સ્ટેચ્યુ તમને બહાર દેખાશે હા, એક્ઝેક્ટ એની બાજુ. એનું બાજુમાં જ છે અંદર. ઓકે, તો તમે ટેબલ પર જુઓ છો ને અહીંયા વેરાયટીઝ ઓફ પિઝા મૂકેલા છે અલગ અલગ સાઇઝમાં, જેમ કે રેગ્યુલર સાઇઝ છે, મીડિયમ સાઇઝ છે, એ રીતનું ચોકલેટ પિઝા કેક. આ છે ઇટાલિયન પીઝો છે, આ ઇટાલિયન. મીડિયમ સાઇઝ છે ને? હા, મીડિયમ સાઇઝ છે. ઓકે, ઇટાલિયન. અને ફ્રેશ ડો પિઝા છે હા, અને ખરેખર બહુ જ ચીઝી છે. લા મિલાનો સ્પેશિયલ પનીર પીઝો છે. પીઝો છે. ઓકે, અને પનીરના અહીંયા જે પીસીસ છે ને એ પણ Exactly. બહુ ક્વોલિટીવાળા દેખાય છે. પીસીસ એકદમ વ્યવસ્થિત રીતે મસાલાવાળા કરીને નાખેલા આ છે. જેલોપિનો સ્ટફ ગાર્લિક બ્રેડ છે. આ હોટ સેલિંગ પ્રોડક્ટ છે અમારી. 5 ડિફરન્ટ ચીઝ અને જેલોપિનોઝ ઓની અંદર આવે છે. ઓકે, 5 ડિફરન્ટ ટાઈપના ચીઝ આવે છે અને જેલોપિનોઝ આવે છે એની અંદર. Yes. અને આ ડીપ છે, ગાર્લિક ડીપ. એની અંદર ડીપ કરીને ખાવાનું છે. આ Yes. સ્પેશિયલ ગાર્લિક બ્રેડ જો ડીપ આવે છે, ગાર્લિક ડીપ. ઓકે, આ છે પેરી પેરી પિઝા પિઝા પોકેટ. પોકેટ. પેરી પેરી પિઝા પોકેટ, સોરી. યસ, અને 59 રૂપીસ પ્રાઇસ હા, છે આની. 59 રૂપીસ પ્રાઇસ છે. હા. અને આ બી હોટ સેલિંગ પ્રોડક્ટ છે. યસ. આ બી હોટ સેલિંગ પ્રોડક્ટ છે. આ અને જૈન પીઝો છે. આ વીટ થિન ક્રસ્ટ પીઝો છે. જૈનની અંદર ક્રસ્ટ પિઝ્ઝો એટલે હા. વીટમાં બનાવેલો છે. વીટની અંદર બનાવેલો છે. Yes, yes. વીટનો ડો છે આ. વાહ. આ સીના સ્ટીક છે. આ ન્યૂલી લોન્ચર ડેઝર્ટ છે, પ્રીમિયમ ડેઝર્ટ છે. એને ચોકલેટના ડીપ જોડે ખાવાનું હોય છે. આ ચોકલેટની ડીપ છે, Yes. એની જોડે આ ખાવાનું હોય છે. સીના સ્ટિક. હા, સીના સ્ટીક. આ દરેક એજ ગ્રુપ વાળાને સારું લાગે છે, જેને બી ચોકલેટ
ફાવતી હોય ચોકલેટ લવર હોય હા, lover chocolate તો આ lover હોય વસ્તુ એને. ખાસ પ્રિફર કરે કેમ આ કે 7 ચીઝ બસ પીઝો છે આ આ છે ને 7 ચીઝ બસ પીઝો છે રેગ્યુલર સાઇઝની યસ અંદર યસ ટોપિંગ જોઈ શકો છો તમે અહીંયા હા એની થિકનેસ બી જોઈ શકો છો તમે ચીઝ બઝની ચોકલેટ પીઝા Yes. કેક છે આ બી એક પ્રીમિયમ ડેઝર્ટ છે ને આ બી દરેક એજ ગ્રુપ વાળાને બહુ સારું લાગે છે Yeah. જે આગળ તમને તોડીને બતાવ્યું ને આની ઉપર જુઓ વ્યવસ્થિત રીતે ટોપિંગ નાખ્યા છે પિઝા સોસ છે બીજા 3-4 ટાઈપના એમના સોસીસ છે આ છે બટન મશરૂમ છે ને હા મશરૂમ છે બટર મશરૂમ છે બટન મશરૂમ ઓનિયન છે છે દોની એવું કહીશ કે ફ્રેશનેસ તમે તમને લાગશે હા. લિટરલી લાગશે Exactly. બીજું જે ચીઝ યુઝ થયું છે ને એ પણ બહુ અમારે ક્વોલિટી ત્યાં એક વસ્તુ મોર ઇમ્પોર્ટન્ટ છે કે દર 2 કલાકે નવા ડો ફ્રેશ ડો બની જાય છે અચ્છા લાઈફ દર 2 કલાક. હા એની લાઈફ જ 2 કલાકની હોય છે કોઈ બી ડોની બરાબર છે એ દર 2 કલાકે નવા ડો ફ્રેશ ડો બનીને આઉટપુટ આવે બહાર ઓકે અને બીજું ખાસ તો વીટ થીન હા વિથ થીન ક્રસ્ટ પીઝો યસ આ તમે જુઓ આ છે વીટ હા. થીન આ જૈનમાં છે જૈન અને બીજું કે જૈનમાં 5-6 ટાઈપની અલગ અલગ વેરાયટીઝ પણ તમને મળી જાય છે 9 પીઝા છે જૈન અને સ્વામિનારાયણ માટે Yes. સ્પેશિયલી આ તમે જે ખાધો એ પાઇનેપલ ઝેલોપિનોસ પીઝો છે જૈનની અંદર થીન ક્રસ્ટ મળે છે બધી જ જગ્યાએ મળે છે પણ વીટ થીન ક્રસ્ટ એક્ઝેક્ટલી બહુ યુનિક વસ્તુ હા. છે અને આ એ પણ તમે- કોમ્બિનેશન બી બહુ નાઇસ હા, છે આ જે જૈન પિઝામાં પણ તમને ટેસ્ટી લાગે હા. એવું લોકોને એવું લાગતું હોય કે ના ભાઈ ડુંગળી નથી લસણ નથી તો કેવું લાગતું હશે આ એક પનીર પોકેટ પીઝો પોકેટ છે પણ આ એક વખત તમારે ટ્રાય કરવું જોઈએ આ બી એક હોટ સેલિંગ પ્રોડક્ટ છે અને બહુ સરસ વસ્તુ છે આ એનો અંદરનો જે ટેસ્ટ છે એ બહુ ફ્લેવરવાળો છે 50% તમને પનીરનો ટેસ્ટ લાગશે જે નામ રાખ્યું છે ને એ રીતનું કામ બી છે અને એ રીતનો પેરી ટેસ્ટ પેરી પણ પનીર છે પોકેટ્સ પેરી પેરી પનીર પોકેટ ગાર્લિક બ્રેડનો તો ટેસ્ટ ઓલરેડી બહુ મસ્ત છે પણ ડીપના લીધે હજુ બી ટેસ્ટ એન્હાન્સ કરે છે આનો. સાચું કહું ને તો ગાર્લિક બ્રેડ મેં ઘણી બધી જગ્યાએ ખાધી છે પણ પહેલી જ વાર તમારે ત્યાં આટલી જોરદાર ગાર્લિક બ્રેડ મેં ખાધી પહેલી વાર આઉટલેટ પર મેં આવી છે કેમ કે ગાર્લિક બ્રેડ જે રીતે બની છે ટોટલી ઉપરનો અને નીચેનો પાર્ટ ક્રિસ્પી રહે હા અને અંદર એક અંદરનો softness પાર્ટ feel થાય એટલી સોફ્ટનેસ ચીઝી લાગે છે ને ખરેખર તમને ખાવાની મજા આવશે ગાર્લિક બ્રેડમાં તમે ખાસ ખાજો હવે વાત કરીએ 7 ચીઝ પિઝાની યસ પિઝાનું તમે આ ઉપર ટોપિંગ જુઓ 7 ચીઝ પીઝા છે ચીઝ બઝ છે Okay. ચીઝ બઝની આ થિકનેસ ચેક કરો ખાલી તમે યસ અને ઓન આ જે ચીઝ લવર છે એના માટે જ આ એ સ્પેશિયલી છે ટોટલી લોડેડ ચીઝ હા લોડેડ કહી ચીઝ શકીએ. લોડેડ કહી શકો તમને અને ચીઝનો ટેસ્ટ એક અલગ લેવલનો એન્હાન્સ થશે આની અંદર કારણ કે સેવલ ઓલરેડી ચીઝ હશે અંદર એકદમ યમી લાગે છે યમી પણ યુનિક અને લોકો હા ડિફરન્ટ લોકોને એવું લાગતું હશે કે ઓહ આટલું બધું ચીઝ તો કેવી રીતે ભાવે પણ ખરેખર આ ચીઝોનું જે કોમ્બિનેશન છે ને એ બહુ જ મસ્ત લાગે છે ચોકલેટ પીઝા ચોકલેટ પિઝા કેક આ મારા ખ્યાલથી કિડ્સથી લઈ અને એલ્ડર લગીન ચોકલેટ લવર્સ જેટલા બી છે એના બધાને આ પીઝો બહુ નાઇસ લાગશે ચોકલેટનો આમાં ટેસ્ટ લાગશે બીજું કે સ્વીટનેસ આમાં છે ને બહુ જ વ્યવસ્થિત રીતે હા. મીડિયમ મેન્ટેન કરેલું છે હા. કે તમે અડધો Sugar પીઝા પણ. પણ ખાઈ જાઓ ને તો પણ તમને એવું નહીં લાગે કે બહુ મીઠું મીઠું મોડું થઈ હા ગયું સુગરી ફ્લેવર મોઢામાં આવી ગયું છે હા સુગરી તમને લાગશે પણ વધારે પડતું સુગરવાળું બી નહીં લાગે બહુ જ વ્યવસ્થિત લાગશે આ ટેસ્ટ એકદમ બેલેન્સ છે અને આ બીજી છે આ એક સીના સ્ટીક છે સીના આ બી stick. પ્રીમિયમ ડેઝર્ટ નવું લોન્ચ કર્યું છે અને ચોકલેટ જોડે ડીપ કરીને ખાવાનું Yes, છે અને ચોકલેટ આવી રીતે ડીપ કરીને ખાવાનું છે જનરલી શું હોય છે કે ચોકો લાવા કેક એ ઇન જનરલ બધે મળતી જ હોય છે 100% હા પણ અહીંયા તમારે ત્યાં આ બે જે બે યુનિક પ્રીમિયમ પ્રોડક્ટ છે ડેઝર્ટ યુનિક છે અમારી જોડે ઓહો બીજો કોઈ તમને ચોકલેટનો ફ્લેવર નથી આવતો એમ હા. અને મેદો ખાઓ છો તમે એવું ફીલ બી નહીં થાય આમાં તમને. મેદાનું તમને ફિલિંગ નહીં આવે હા. એ વસ્તુ બહુ મોનોપોલી છે મેદાની જેવું તમને ફિલિંગ નહીં આવે પણ નો ડાઉટ તમને બેઝ chocolate નો મેદાનો taste- હોય છે હા એની ઉપર ચોકલેટ પાવડર ચીટકેલો હોય પણ તમને એવું ફીલ Feeling નહીં નહીં આવે આવે. કે તમે સાચી વાત મેદો છે. ખાઓ છો અને 3 કિલોમીટરના એરિયામાં ફ્રી હોમ ડિલિવરી છે યસ એક્ઝેક્ટલી 3 કિલોમીટરના એરિયામાં ફ્રી હોમ ડિલિવરી છે અને એની આગળ જાય 3 કિલોમીટરથી 5 કિલોમીટર તો પર કિલોમીટર ફ્રી 30 રૂપીસ એક્સ્ટ્રા છે બરાબર છે એટલે ટેસ્ટ ક્વોલિટી અને પ્રાઇસ આ ત્રણ હા. વસ્તુ તમે મેટર એ કરો ઇન્ક્લુડ હા, અને કરો બલ્ક ઓર્ડર હશે હા. તો એમને 10 કિલોમીટર લગીને ફ્રી ડિલિવરી કરવામાં આવશે ઓકે બલ્ક ઓર્ડરમાં હા બલ્ક ઓર્ડર હશે કે સમજો કે ભાઈ 10 ઓર્ડર પીઝા ઓર્ડર કર્યા બર્થડે પાર્ટી માટે યા 8 પીઝા ઓર્ડર કર્યા તો 10 કિલોમીટરમાં ફ્રી ડિલિવરી કરવામાં આવશે અમારા એન્ડથી બરાબર છે એટલે એવું સમજો કે સ્પેશિયલ પાર્ટી કરવી હોય હા, બર્થડે special પાર્ટી party. કે એવું કંઈક હોય 20 જણનું હા. ગ્રુપ 15 જણનું ગ્રુપ તો એના માટે આ એક પરફેક્ટ અને વેલ્યુ ફોર મની કહી શકીએ હા અને કસ્ટમર અમારી જોડે એપ્લિકેશન બી છે લા મિલાનો પિઝેરિયાની Okay. એન્ડ મેં બી ઓર્ડર નાખી શકે છે
અને ઓર્ડર નાખ્યા પછી અમારા નંબર ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બંને જગ્યાએ છે, તો તમે કોલ બી કરીને કહી શકો છો કે અમે ઓર્ડર નાખ્યો છે આ એપ્લિકેશનથી, અમને હોમ ડિલિવરી કરી આપો તમે. Okay. તો હોમ ડિલિવરી બી એ બી પોસિબલ છે અમારા એન્ડથી. બરાબર છે. ઓકે, તો બેસ્ટ આઉટલેટ આપણે કહી શકીએ. પિઝામાં પણ તમને વેરાયટીઝ મળી જશે, ઇવન ડેઝર્ટમાં પણ મળી જશે, અને બીજું મેક્સિકન ફૂડ પણ અવેલેબલ છે, જેમ કે કાસાડીલાસ છે, કેસેડિલાસ છે, ટાકોસ છે, એ પણ અમારી જોડે. અવેલેબલ હા, એ બી અવેલેબલ છે. ફરી પાસ્તા બી છે, 5 to 6 8 જાતના પાસ્તા છે અમારી જોડે. ફરી મેક્રોની છે, બે પ્રકારની મેક્રોની છે અમારી જોડે. અને તમારા વ્યુઅર્સને ખાસ કરીને અમારા એન્ડથી એવું કહેજો કે ઓફર લેવા માટે બાય ટુ ગેટ હોલ Yes. મેન્યુ પર છે, બાય ટુ ગેટ વન ફ્રી હોલ મેન્યુ પર છે, બાય 2 ગેટ 1 ફ્રી હોલ મેનુ પર, અને 365 ડેઝ છે. એક ખાસ આ જગ્યાએ તમે નોટ કરજો. અને જો આણંદના હોય, વિદ્યાનગરના હોય, કાં તો એની આજુબાજુના કોઈ એરિયામાંથી તમે હોય ને, તો આ જગ્યાએ જરૂરથી આવો. અને સ્પેશિયલી તમારો વ્યુઅર્સ કોઈ આ વિડીયો બતાડીને અમારે ત્યાં આવશે હા. તો અમારા એન્ડથી એમને ચોકોલાવા ફ્રી કરી આપવામાં વાહ, આવશે. શું વાત છે. એટલે કંઈક ને કંઈક તમે કોમ્પ્લિમેન્ટરી અમે એમને ફ્રી કરી તો આપીશું. આ વિડીયો તમે જરૂરથી સેવ રાખજો અને શેર પણ કરજો, અને ઓફરનો લાભ તો ખાસ ઉઠાવજો. 365 ડેઝ બાય 2 ગેટ 1 ઓફર ચાલે છે. ખાસ જે લોકોની બર્થડે આવે છે, કાં તો કંઈક 20-30 જણનું ગ્રુપ હોય અને કંઈક સેલિબ્રેશન કરવું હોય, પિઝા પાર્ટી કરવી હોય, એ લોકો માટે આ બેસ્ટ લોકેશન કહી શકીએ. ચાલો, તો આ માટે ફરીથી મળીએ આપણે નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.